હલો, તો જય માતાજી મિત્રો. આજે હું જતો હતો ગોધરા. તો ગોધરા જતાં જતાં મંદિર વાટ મેં આવ્યું. તો ચાલો આપણે ગઢચુંદડી ગામ છે, હનુમાન દાદાનું મંદિર છે, શિવ શક્તિનું પણ અહીંયા મંદિર છે. તો તમને દર્શન કરી આવીએ. આ ગોધરા દાહોદ હાઈવે છે, એની બાજુ છે મંદિર. દર્શન કરી આવીએ. ચાલો, કંઈક આવી રીતનું મંદિર છે, જોઈ લો, તમને દર્શન કરાવીએ. અને અહીંયા શિવ શક્તિનું પણ મંદિર છે. કેટલી મસ્ત મૂર્તિની છાયા અને દોરેલું છે. જોઈ લો મિત્રો, અહીંયા શિવ શક્તિનું કેટલું મસ્ત દોરેલું છે. ભગવાનનું શિવ શક્તિ જો. જય ભોળેનાથ, જય શિવશંકર. આવું કંઈક છે. અને આ હાઈવે છે. ચાલો આપણે આગળ દર્શન કરીએ. ગઢચુંદડી ગામ. તો આ શિવશંકરનું મંદિર છે, ભગવાન ભોળિયાનાથનું. તો પહેલાં તો આપણે ભગવાન ભોળિયાનાથના જ દર્શન કરવું પડે. તો જોઈ લો, આ રીતના દાદાના દરબાર છે. હર હર ભોલેનાથ. હા મિત્રો, તો આપણે ભગવાન ભોળિયાનાથના દર્શન કરી લીધા. તમને પણ કરાવી દઉં. જોઈ લો, આવું કંઈક ભગવાન મહાદેવનું શિવાલય છે. કેટલું મસ્ત છે. તમે દર્શન કરજો. મારો કાશીનો નાથ સૌની મનોકામના મારો ભગવાન પૂરો કરશે. અને મિત્રો, મારું કામ છે કે હરેક મંદિરે દર્શન કરવાના. અને કોઈક એવું ધાર્મિક મંદિર હોય અને કોઈક એવું ચમત્કારી મંદિર હોય તો હું જોઉં અને દર્શન કરું. તમને પણ દર્શન કરાવતો રહે. સપોર્ટ કરજો. કોમેન્ટમાં હર હર મહાદેવ અને જય શ્રી રામ, હનુમાનજી મહારાજનું નામ લખવાનું ભૂલતા નહીં. તો ચાલો હવે આપણે હનુમાન દાદાના દર્શન કરી લઈએ. ચાલો હવે અહીંયા સાઈડમાં જ છે હનુમાન દાદાનું મંદિર છે, પણ જબરદસ્ત પ્રતિમા છે. તો જય માતાજી મિત્રો, અહીંયા લોક મારેલું છે એટલે અંદર આપણે નહીં જઈ શકાય. નહીં તો કોઈ સુવિધા છે નહીં, એટલે અહીંયા આવીને દર્શન કરવું પડશે. બહાર રહીને દર્શન કરી લે. તમને વ્યવસ્થિત દર્શન કરાવી દો. જો આવા છે મારા કષ્ટભંજન દેવ, આ હનુમાનજી મહારાજ છે. તો દર્શન તમે કરી દો. અહીં તાળું મારેલું છે એટલે આપણે અંદર નહીં જવાય. અહીંયા દર્શન કરી લઈએ. જય શ્રી રામ. અહીંયા સાઈડમાં પણ એક નાની પ્રતિમા છે હનુમાનજી મહારાજની. તો એનાથી આપણે દર્શન કરી લઈશું. ચલો, તો જોઈ લો, દાદાના દર્શન તમને કરાવી દીધા. નાની પ્રતિમા છે અને દાદા આ રીતના બિરાજમાન છે. ચાલો હવે આપણે કોઈક આગલા વિડીયો મેં મળીએ. પરિવાર જબ વિડીયો મેં મળશું. જય માતાજી, જય અલખ ધણી, જય શ્રી કૃષ્ણ, જય હનુમાનજી મહારાજ કી જય, જય શ્રી રામ. ચાલો.